સાવરકુંડલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના મહિલા સદસ્યએ તેમના વિસ્તારમાં કામ ન થતો હોવાનો આરોપ લગાવ્યો। વોર્ડ નંબર 8ના મહિલા સદસ્ય મેઘાબેન ગઢિયાએ પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો। સાથે જ આરોપ લગાવ્યો કે ચૂંટાયેલા સદસ્યની ફરિયાદો સાંભળવામાં આવતી નથી। શહેરમાં ગેસની પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યારે રોડ રસ્તાઓ આડેધડ ખોદી નાખવામાં આવ્યા છે। કોન્ટ્રાક્ટરો યોગ્ય કામ ન કરતા હોવાથી માટીના ઢગલા પડ્યા છે। એટલું જ નહીં, શહેરમાં લોકો માટે નર્મદાનું પાણી આવે છે, પરંતુ અહીંયા તો ચીફ ઓફિસરના કહેવાથી રોડ બનાવવા માટે 4000 ટેન્કરો પાણીના મોકલી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેનું લાખ રૂપિયાનું પાણી તેમના કહેવાથી અપાયું હોવાનો પણ મહિલા સદસ્યએ આરોપ લગાવ્યો। ત્યારે તેમણે પાણીના પૈસાની રિકવરીની માંગ કરી છે। સાથે રોડ રસ્તા અને ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી પણ માંગ કરી છે। લગભગ આ પ્રશ્ન મારા ખ્યાલથી 7 વર્ષથી તો છે જ આમનો, અને પ્રમુખ લોકોની બધા આવ્યા હતા અને માથે ઉભા રહીને બધું કરાવતા હતા। મોટરો મૂકી હતી, બધું કર્યું હતું, પણ એનો કંઈ હજી હલ થયું નથી અને પાછું પડતું મૂકીને વી ગયા। અત્યારે આમાં પેલા ડેલો અને પતરાને એવું ઢાંકીને અમને રાખી મૂક્યું છે। કાલ સવારે આમાં કોઈક છોકરા કોઈક પડ્યા હોય ને તો એ મરી જાય એમ સાહેબ, કોઈ બહાર કાઢીએ કેમ નથી ખબર ન પડે ક્યાં અંદર વી ગયો। અને એ બીજી વાત છે કે અહીંયા જ્યારે ચૂંટણી હતી ત્યાં ઓફિસ ખોલેલી, ત્યારે બધા અહીંયા હાજર હતા। મહેશભાઈ કસવાળાથી માંડીને આપણે પ્રમુખ, આપણે સુધરાઈ પ્રમુખ બધા હતા અહીંયા, તો એને નજરમાં ન આવ્યું કે આ પ્રશ્ન આપણે ગમે તેમ કરીને પૂરું કરવું જોઈએ। અને અહીંથી છોકરા સ્કૂલ જ બાજુમાં છે, ગુરુકુળ સ્કૂલ જે છે તે ત્યાંથી બાળકો અહીંથી નીકળતા હોય ક્યારેક કોઈક ધક્કામુક્કી થઈ કાંઈ થયું, છોકરો અંદર પડી ગયો, શું કોણ જવાબદારી? અમે કાલે અમારા અહીંયા સતત પ્રશ્નો હોય છે, ગટરના પ્રશ્ન તો સતત હોય છે, કારણ કે આપણી ગટર લાઈન નાની છે અને આપણે મંજૂર થઈ ગઈ છે છતાં પણ એ કામ કરવામાં હજી વાર લાગી ગઈ છે। એટલે આપણે નાના નાના પ્રશ્નો ઘણા બધા હોય છે જે વારંઘડીએ ગટર ઉભરાવી છે, રોડ રસ્તા છે વગેરે। તો એની માટે અમે ફોન દ્વારા તો અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ કામ કરવામાં નથી આવતું। એટલે અમે કાલે રૂબરૂ જઈ અને ત્યાં એમને કહેવામાં, કદાચ એમ કે રૂબરૂ કહીએ નહીં સાંભળે તો, છતાં પણ જે હતા ચીફ ઓફિસર એ તો એના મોબાઈલમાં જ હતા। એસઆઈને અહીંથી અમે લોકો ફોન કરીએ છીએ તો એસઆઈ એમ કહે છે કે પ્રમુખને પૂછી જુઓ, પ્રમુખ હા પાડે છે, ચીફ ઓફિસર કે મને નથી ખબર। તો આનો વ્યવસ્થિત જવાબ કોણ દેશે અમને? તો જવાબદાર કોણ છે આ બધી વ્યક્તિનું? અને કોના કહેવાથી આ બધા કામ તો ઠલવવામાં આવે છે પાછળ, કે વોર્ડ નંબર 8ના એક કોઈ કામ અમને ખબર નથી કે ફોન ઉપર કરવામાં આવ્યા હોય।